ઇનડાયરેક્ટ ઇન્ગોઇનલ હર્નિયા ટાઈપ્સ કીધું તો પહેલાં બ્યુબેનોસિલ, ઓકે, સુપરફિશિયલ ઇન્ગોઇનલ રિંગ હોય, ડીપથી થોડુંક જ આગળ આવશે હર્નિયલ સેક. પછી ફ્યુનિક્યુલર હશે, સુપરફિશિયલ ઇન્ગોઇનલ રિંગની બહાર આવશે અને ઇન્ગોઇનોસ્ક્રોટલ કમ્પ્લીટ આવી જશે. ઓકે, તો બ્યુબેનોસિલ, ફ્યુનિક્યુલર, ઓકે, સુપરફિશિયલમાં આવશે અને બીજું ઇન્ગોઇનોસ્ક્રોટલ. ઓકે, અધર હર્નિયા ફિમોરલ હર્નિયા હોય, દેટ ઇઝ થ્રુ ફિમોરલ રિંગમાંથી હોય, દેટ ઇઝ ફિમોરલ હર્નિયા, ફિમેલ મોર દેન મેલ, રિસ્ક ઓફ સ્ટ્રેંગ્યુલેશન અને ઓબ્સ્ટ્રક્શન થઈ જશે. રિસ્ટર હર્નિયા કેન બી સીન. ઓકે, બાઉન્ડેડ બાય સુપિયરલી કેનાથી બાઉન્ડેડ ઇન્ગોઇનલ લિગામેન્ટ, ઓકે, મીડિયલી લેક્યુનર લિગામેન્ટ અને ઇન્ફિયરલી બાય પેક્ટિનિયન ઓર લૂપર્સ લિગામેન્ટ. હવે ઓન એક્ઝામિનેશન ફિમોરલ હર્નિયા બિલો એન્ડ લેટરલ હશે, ઇન્ગોઇનલ ઇઝ અબોવ એન્ડ મીડિયલ આવે, બિલો લેટરલ. ડીડી ઓફ ધ ઇન્ગોઇનલ હર્નિયા, ડીડી કયા હશે? ઇન્ગોઇનલ હર્નિયા, સોઆસ એબ્સેસ, ઓકે, પછી ઇન્ગોઇનલ લિમ્ફ નોડ અને સફેના વેરિક્સ. ઓકે, 4 ડીડી હશે, ઇન્ગોઇનલ હર્નિયા, સોઆસ એબ્સેસ, ઇન્ગોઇનલ લિમ્ફ નોડ, સેફેલા વેરિક્સ. મેનેજમેન્ટ ઓપન સર્જરી, ઓકે, ઓપન સર્જરી અથવા લેપ્રોસ્કોપિક હર્નિયોપ્લાસ્ટી મોક્સ કોમન, લેપ્રોસ્કોપિક હર્નિયોપ્લાસ્ટી કરીએ. ઓકે, પછી વાત કરીએ વેન્ટ્રલ એબ્ડોમિનલ વોર હર્નિયા, એમાં મોસ્ટ કોમન ઇન્સિઝનલ હર્નિયા દેખાય, ઇન્સિઝનલ હર્નિયા, બલ્જિન સ્કાર સાઇટ. ઓકે, બાકી ઇપિગેસ્ટ્રિક હર્નિયા, અમ્બિલિકલ, પેરામ્બિલિકલ, ઓકે, ટ્રોમેટિક, સ્પાઇજેલિયન, લંબાર, પેરાસ્ટોમલ, આ બધા છે. ક્લાસિફિકેશન કયું? યુરોપિયન હર્નિયા સોસાયટી અને નાયસ ક્લાસિફિકેશન. યુરોપિયન ઇન્ગોઇનલ હર્નિયા ડિફેક્ટ મેજર બાય સાઇઝ ઓફ ફિંગર બ્રેડ્થ. ઓકે, ક્લાસિફાઈડ એઝ પ્રાઇમરી, રિકરન્ટ, લોકેશન લેટરલ, મિડિયલ, ફિમોરલ. ઓકે, પ્રાઇમરી અને રિકરન્ટ, દેટ ઇઝ લેટરલ, ઇનડાયરેક્ટ, મીડિયલ અને ફેમોરલ. ઓકે, તો આપણે ખાલી યાદ રાખીએ વેન્ટ્રલ હર્નિયાનું. ઓકે, વેન્ટ્રલ હર્નિયામાં મીડિયલ હોય ઇપિગેસ્ટ્રિક M2, અમ્બિલિકલ M3. નાયસ યાદ રાખી લઈએ, નાયસ ક્લાસિફિકેશન ઇન્ગોઇનલનું તો 1-2 હોય, દેટ ઇઝ ઇનડાયરેક્ટ, નોર્મલ રિંગ, એનલાર્જ રિંગ. ઓકે, ઇનડાયરેક્ટ હર્નિયા, નોર્મલ રિંગ, ઇનડાયરેક્ટ નોર્મલ, પછી ઇનડાયરેક્ટ થઈ ગયો ડાયરેક્ટ પ્લસ પોસ્ટિરિયર ફ્લોર ડિફેક્ટ. તો પાછું ઇનડાયરેક્ટ હર્નિયા પ્લસ પોસ્ટિયર ફ્લોર ડિફેક્ટ. ઓકે, તો ડાયરેક્ટ પ્લસ પોસ્ટિયર ફ્લોર, ઇનડાયરેક્ટ પ્લસ પોસ્ટિયર ફ્લોર, દેટ ઇઝ પેન્ટાલુન હર્નિયા. પછી ફિમોરલ 3C અને રિકરન્ટ, તો 3A B C અને ચોથું રિકરન્ટ હર્નિયા. 3Aમાં ડાયરેક્ટ હર્નિયા, પોસ્ટિયર ફ્લોર, ઇનડાયરેક્ટ પ્લસ પોસ્ટિયર, ફિમોરલ. પ્રોસ્ટેટની વાત કરીએ, ટ્રાન્ઝિશનલ ઝોન હોય, દેટ ઇઝ BPSમાં. પેરિફેરલ ઝોન હોય, પેરિફેરલ ઝોન, આ પેરિફેરી, દેટ ઇઝ એડિનો કાર્સિનોમા ઓફ ધ પ્રોસ્ટેટમાં. ઓકે, મેક્સિમમ ગ્લેન્ડ્સ. ઓકે, દેટ ઇઝ PAP જોવા મળે. ઓકે, શું હોય? દેટ ઇઝ પેરીન્યુરલ ઇન્વેઝિન હોય પ્રોસ્ટેટ કેન્સરમાં. પછી A4 એડિનોઇડ સિસ્ટિક ટ્યુમરમાં એમાં પેરીન્યુરલ ઇન્વેઝન હોય અને પેનક્રિયાસ કેન્સરમાં પેરીન્યુરલ હોય. ઓકે, PAP પ્રોસ્ટેટ, એડિનોઇડ સિસ્ટિક અને પેનક્રિયાસમાં પેરીન્યુરલ ઇન્વેઝન હોય. કેન્સર પ્રોસ્ટેટ વાત કરીએ તો ઇનિશિયલ PSA પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન મોર દેન 10 પ્લસ ટ્રાન્સ રેક્ટલ અલ્ટ્રાસાઉન્ડ કરશું. ઓકે, ટ્રાન્સરેક્ટલ અલ્ટ્રાસાઉન્ડ અને PSA મોર દેન 10, તો આપણે ઇનિશિયલ આ કરશું. ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ કે તો MRI, પાયરેટ્સ, PMSA પેટ ફોર મેટાસ્ટેસિસ. ઇન્વેસ્ટિગેશન કે તો MRI, ગોલ્ડ સ્ટાન્ડર્ડ કે તો ટ્રસ્ટ ગાઇડેડ બાયોપ્સી. ઓકે, સેક્સ્ટેન્ટ બેસ્ડ. ઓકે, સેક્સ્ટેન્ટ બેસ્ડ પ્રોસ્ટેટ ટ્રસ્ટ ગાઇડેડ બાયોપ્સી. કેટલા લેશું નંબર ઓફ કોર્સ? તો 12 લેશું. ઓકે, પછી ટબ જે હોય, ટબ દેટ ઇઝ ડિસ્ટલ લિમિટિંગ. ઓકે, રિસેક્શન ઓફ ધ પ્રોસ્ટેટ કરશું ટબ, તો ડિસ્ટલ લિમિટ આપણે વેરુમોન્ટેનમ રાખશું અને મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશન થઈ જશે અને ટબ સિન્ડ્રોમ એક હશે, દેટ ઇઝ શું થશે એમાં? હાઇપોનેટ્રેમિયા કોઝિંગ અલ્ટર સેન્સોરિયમ ડ્યુ ટુ ધ ડિસ્ટિલ વોટર બાય ધ મોનોપોલાર કોટરી. ઓકે, હાઇપોનેટ્રેમિયા હશે એ કરશે અલ્ટર સેન્સોરિયમ ડ્યુ ટુ ધ ડિસ્ટિલ વોટર ફોર મોનોપોલાર કોટરી. ઓકે, ડિસ્ટિલને યુઝ કરવાનું એવું કહે છે. ઓકે, T1 T2 હોય, દેટ ઇઝ કન્ફાઇન્ડ ટુ ધ પ્રોસ્ટેટ. ઓકે, T1 T2 હોય તે પ્રોસ્ટેટથી કન્ફાઇન્ડ હશે. યસ, અને લેસ દેન 10 યર સર્વાઈવલ હોય, PSA લેસ દેન 10 હોય અને ગ્લિસન લેસ દેન 6 હોય તો એક્ટિવ સર્વેલન્સ કરશું. ઓકે, 10થી ઓછું સર્વાઈવલ છે, PSS લેસ દેન 10 અને ગ્લિસન લેસ દેન 6 છે તો એક્ટિવ સર્વેલન્સ. અને મોર દેન 10 વર્ષ સર્વાઈવ હોય તો રેડિકલ પ્રોસ્ટેક્ટોમી કરશું. ઓકે, T3 T4 હોય દેટ ઇઝ કેપ્સ્યુલર ઇન્વેઝન. ઓકે, અને એડજેસન ઓર્ગન ઇન્વેઝન હોય. ઓકે, કેપ્સ્યુલર ઇન્વેઝન, એડજેસન ઓર્ગન ઇન્વેઝન, તો આપણે એને એન્ડ્રોજન એબ્લેશન આપશું પ્લસ ઓર માઇનસ રેડિયોથેરાપી. ઓકે, દેટ ઇઝ પેલિડિયમ, ગોલ્ડ, સિઝમિયમ. ઓકે, પેલિડિયમ, ગોલ્ડ, સિઝમિયમ. ઓકે, અને એબ્લેશન થેરાપી દેટ ઇઝ GnRH એગોનિસ્ટ કન્ટિન્યુઅસ આપશું, ગોઝેરેલિન અને લ્યુપ્રોલાઇડ. ઓકે, એગોનિસ્ટ કન્ટિન્યુઅસ. ઓકે, દેટ ઇઝ ગોઝેરેલિન, લ્યુપ્રોલાઇડ, ફ્લુટામાઇડ આપશું ને ઓર્કાઇડેક્ટોમી. ઓકે, T3 T4માં T1 T2 કન્ફાઇન્ડ ટુ પોસ્ટેટ, લેસ દેન હોય એક્ટિવ, મોર દેન હોય તો રેડિકલ પ્રોસ્ટેક્ટોમી. T3 T4 હોય તો એન્ડ્રોજન એબ્લેશન પ્લસ ઓર માઇનસ રેડિયોથેરાપી, પેલેડિયમ, ગોલ્ડ, સિઝમિયમ, એગોનિસ્ટ આપી, ફ્લુટામાઇડ, ઓર્કેડોક્ટોમી. ઓકે, હવે ગ્લિઝન્સ પેટર્નની વાત કરીએ, બેઝડ ઓન 2 મોસ્ટ કોમન પેથોલોજીકલ પેટર્ન. પહેલી હોય પેટર્ન મોસ્ટ કોમન, ફોર એક્ઝામ્પલ પેટર્ન આ મોસ્ટ કોમન છે અને બીજી સેકન્ડ મોસ્ટ કોમન છે, તો 3 અને 4 એવી રીતે. તો
6 થી 10 સુધી જ આ સ્કોર હોય, પહેલાં 6 થી 10. તો રિસ્ક ગ્રુપ કરી વેરી લો, ઇટ ઇઝ ગ્રેડ 1 ગ્લિસન સ્કોર લેસ દેન 6. પછી ઇન્ટરમીડિયેટમાં 2, ઓકે, ગ્રુપ 3, ગ્રુપ 2, 3, એમાં 7 ઇટ ઇઝ 3 મોસ્ટ કોમન 4 3, ઓકે, 4 3 વાસળ હોય, 3 4 4 3, ઓકે. પછી હાઈ વેરી હાઈમાં ગ્રેડ 4 અને ગ્રેડ 5, ઓકે, દેટ ઇઝ સ્કોર 8 અને 9 10, ઓકે, એવી રીતે. તો પહેલાં લેસ દેન 6 થઈ ગયું, એ 7માં 3 4 4 3, પછી 8 અને 9 10, ઓકે, એવી રીતે 1 2 3 4 અને 5 ટોટલ. ટેસ્ટિસની વાત કરીએ તો પેનલેસ ટેસ્ટિક્યુલર માસ હોય મોસ્ટ કોમન સેમિનોમાં. પેનલેસ ટેસ્ટિક્યુલર માસ ટેસ્ટિસમાં સેમિનોમાં હોય. ઇનિશિયલ સ્ક્રોટલ યુએસજી કરી અને ટ્યુમર માર્કર જોઈએ, ઓકે. બાયોપ્સી એફએનએસી કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુ રિસ્ક ઓફ સીડિંગ એન્ડ ફોર્મેશન ઓફ એન્ટીસ્પર્મ એન્ટીબોડી, ઓકે. ઇમ્યુન પ્રિવિલેજ છે, બની જાય એન્ટીબોડી, ઓકે. ટી સ્ટેજિંગની ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ કઈ, દેટ ઇઝ હાઈ ઇન્ગ્વાઇનલ રેડિકલ ઓર્કાઇડેક્ટોમી, ઓકે. ટી સ્ટેજિંગ માટે હાઈ ઇન્ગ્વાઇનલ રેડિકલ ઓર્કાઇડેક્ટોમી, ઓકે. હીરો ફોર ધ ટી સ્ટેજિંગ, ઓકે. ચેવઝ્યુસ મેન્યુઅર ફ્રોઝન સેક્શન, ઓકે. ચેવાઝ્યુસ મેન્યુઅર કરશું ફ્રોઝન સેક્શન માટે, ચેવાઝ્યુસ મેન્યુઅર. અને રેટ્રોપેરિટોન લિમ્ફ નોડ ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ ફોર રેટ્રોપેરિટોન લિમ્ફ નોડ સીઈસીટી, ઓકે. સીઈસીટી રેટ્રોપેરિટોન લિમ્ફ નોડ માટે, ઓકે. સ્ટેજ 1 વાત કરીએ સિરોલોજીકલ, ઇટ ઇઝ ટ્યુમર લિમિટેડ ટુ ટેસ્ટિસ વિથ પરસિસ્ટન્સ ઓફ ઇલિવેટેડ માર્કર, ઓકે. 1 persistence ઓફ ધ ઇલિવેટેડ માર્કર. એમાં કયું સેમિનોમા અને નોન સેમિનોમેટસ જમ્પ સેલ ટ્યુમર. સેમોનિયમા હોય તો રેડિયોથેરાપી કીમોથેરાપી ફોર 1 સાયકલ, અને નોન સેમિનોમેટસ જમ્પ સેલ હોય તો કીમોથેરાપી ફોર 1 સાયકલ. તો સેમિનોમેટસ નોન સેમિનોમેટસ તો રેડિયોથેરાપી કીમોથેરાપી 1 સાયકલ, નોન સેમિનોમેટસ હોય તો કીમોથેરાપી 1 સાયકલ. હવે સ્ટેજ 2 હોય દેટ ઇઝ રિજનલ લિમ્ફ નોડ્સ સ્પ્રેડ હોય બટ નોટ ટુ ધ ડિસ્ટન્સ લિમ્ફ નોડ ઓર ડિસ્ટન્ટ ઓર્ગન. તો સ્ટેજ 1 2 હોય દેટ ઇઝ રિજનલ લિમ્ફ નોડ સ્પ્રેડ, ઓકે. સ્ટેજ 2A B ઇટ ઇઝ રિજનલ લિમ્ફ નોડ મેઝર્સ લેસ દેન 2 સેન્ટીમીટર 2 to 5, અને 2A B અને C માં રિજનલ લિમ્ફ નોડ મેજર મોર દેન 5, ઓકે. લેસ દેન 2 to 5, મોર દેન 5. અને સ્ટેજ 3 હોય સ્ટેજ 3 ઇટ ઇઝ સુપ્રા ડાયફ્રામેટિક લિમ્ફ નોડ પલ્મોનરી ઓર અધર વિસરલ ઇન્વોલ્વમેન્ટ, ઓકે. તો 1 હોય શું હોય, 1 ઇઝ ટ્યુમર લિંક ટુ ટેસ્ટિસ વિથ પરસિસ્ટન્ટ એલિવેટેડ માર્કર, 2માં રિજનલ લિમ્ફ નોડ સ્પ્રેડ હોય, અને 3માં આપણે સુપ્રા ડાયફ્રામેટિક કીધું કે લેસ દેન 2 to 5, મોર દેન 5. આપણે સ્ટેજ 3 યાદ રાખ્યું પલ્મોનરી અધર વિસરલ સુપ્રા ડાયફ્રામેટિક, એમાં એડજુવેન્ટ કીમોથેરાપી ફોલોડ બાય રેટ્રોપેરિટોનિયલ લિમ્ફ નોડ ડાયસેક્શન. 1 સેમિનોમાં હોય તો રેડિયોથેરાપી કીમોથેરાપી, નોન સેમિનો કીમોથેરાપી 1 સાયકલ, ઓકે. હવે અહીંયા વાત કરીએ દેટ ઇઝ નોર્મલ ટેસ્ટિસ આવું હોય, ટોર્સન થઈ જાય દેટ ઇઝ અબસેન્ટ બ્લડ ફ્લો દેખાય આમાં, અને ઇપિડાઇમો ઓર્કાઇટિસમાં ઇન્ક્રીઝ બ્લડ ફ્લો ડ્યુ ટુ ઇન્ફ્લામેશન, ઓર્કાઇટિસમાં ઇન્ક્રીઝ બ્લડ ફ્લો. બેગ ઓફ ફોર્મ અપિયરન્સ ઓફ ધ ટેસ્ટિસ દેટ ઇઝ વેરિકોસીલ, ઓકે. બેગ ઓફ ફોર્મ દેખાય દેટ ઇઝ વેરિકોસીલ પેમ્પેનિફોર્મ પ્લેક્સસ ડાયલેશન, ઓકે. ટોર્સન અને ઇપિડાઇમો ઓર્કાઇટિસમાં ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ દેટ ઇઝ ડોપલર ફોર ટોર્સન ઇપિડાઇમો ઓર્કાઇટિસ, ઓકે. વાત કરશી હલની, પણ ટેસ્ટિક્યુલર જમ્પ સેલ ટ્યુમર આપણે કઈ જોઈ તો સીરમ માર્કર સ્ટેજ 1, ઓકે. સ્ટેજ 1 સ્ટેજ 2 સ્ટેજ 3 એવી રીતે હોય. ઇટ ઇઝ સ્ટેજ 1 હોય તો લેસ દેન 1.5 ટાઈમ્સ નોર્મલ, લેસ દેન 5000, લેસ દેન 1000, 1.5 થી 10 મોર દેન 10, 5000 થી 50000 મોર દેન 50000, 1000 થી 10000 મોર દેન 10000, ઓકે. એવી રીતે સ્ટેજ 1 2 3 હોય, લેસ દેન 1.5 નોર્મલ, લેસ દેન 5000, લેસ દેન 1000, 5000 50000 મોર દેન 50000, 1 થી 10000 મોર દેન 10000, ઓકે. એવી રીતે, ઓકે. તો પ્રેહેન્સાઇન હોય દેટ ઇઝ પેઇન ડિક્રીઝ ઓન લિફ્ટિંગ, ઓકે. ઇન્ફ્લેમેશન, ઓકે. આપણે ઊંચું કરીએ એટલે ડિક્રીઝ થાય દેટ ઇઝ ઇન્ફ્લેમેશન ઇઝ પ્રેઝન્ટ, ઓકે. અનડિસેન્ડેડ ટેસ્ટિસ હોય મોસ્ટ કોમન સાઇટ ક્યાં હોય અનડિસેન્ડેડ ટેસ્ટિસ, ધીસ ઇઝ સુપરફિશિયલ ઇન્ગ્વાઇનલ રિંગ, ઓકે. સુપરફિશિયલ ઇન્ગ્વાઇનલ રિંગ હોય. સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ દેટ ઇઝ નોર્મલ હોય, ઓકે. સેકન્ડરી નોર્મલ હોય, લેડિક સેલ નોર્મલ હોય, રેઝિસ્ટન્સ ટુ ચેન્જ ઇન ટેમ્પરેચર, ઓકે. ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ દેટ ઇઝ ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી મોર દેન MRI, ટાઈમ ટુ ઓપરેટ 6 to 12 month, બાયલેટર નોન પાલ્પેબલ ટેસ્ટિસ, HCG લોડિંગ ટેસ્ટ ઇન્ક્રીઝ એક્સપ્લોર ડિક્રીઝ એનોર્કિયા, ઓકે. HCG લોડિંગ ટેસ્ટ કરીએ ઇન્ક્રીઝ હોય એ તો એક્સપ્લોર કરશું, ડિક્રીઝ થાય તો એનોર્કિયા થઈ ગયું. બાયલેટર નોન પાલ્પેબલ હોય તો, યુનિલેટર નોન પાલ્પેબલ હોય તો એક્સપ્લોરેશન કરશું, ઓકે. ટાઈમ ટુ ઓપરેટ 6 to 12 monthsમાં જ, ઓકે. ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી મોર દેન MRI. કેમ કે બાયલેટર નોન પાલ્પેબલ છે અને યુનિલેટર નોન પાલ્પેબલ. યુનિલેટર હોય તો આપણે એક્સપ્લોર જ કરવાનું હોય, ઓકે. અને બાયલેટર નોન પાલ્પેબલ હોય ને then we will do HCG લોડિંગ ટેસ્ટ. જો HCG વધશે તો એક્સપ્લોર કરશું, ઘટશે તો નહીં કરીએ, ઓકે. એના તો એનોર્કિયા હશે, ઓકે. પછી આપણે વાત કરીએ વિલ્મ્સ ટ્યુમરની. મોસ્ટ કોમન પીડિયાટ્રિક રિનલ મેલિગ્નન્સી, પીડિયાટ્રિક રિનલ મેલિગ્નન્સી મોસ્ટ કોમન કે that is Wilms tumor, okay. Second most common abdominal malignancy in children, most common pediatric renal, second most common abdominal malignancy. Most common abdominal malignancy children neuroblastoma, okay. Abdominal most common neuro है, children में most common के pediatric renal तो आ
और सेकेंड चिल्ड्रन में ओके पीडिया चिल्ड्रन में सेकेंड है मास हसे डज नॉट क्रॉस मिड लाइन हेल्प टू डिफरेंशिएट फ्रॉम न्यूरोब्लास्टोमा हेमेटूरिया हसे स्पोरेडिक मोर देन फेमिलियल અને ફેમિલિયલ કઈ કઈ તો વિથ બાયલેટરલ વિમ્સ ટ્યુમર ફેમિલિયલ વિથ બાયલેટરલ દેટ ઇઝ બેક વિથ મિડેમેન ડેનિસ્ટ્રેસ અને વેગર બેક મેથ વિડિમિન ડેનિસ્ટ્રેસ અને વેગરમાં કઈ દેટ ઇઝ વિમ્સ ટ્યુમર એનીરીડિયા દેટ ઇઝ કમ્પ્લીટ ઓર પાર્શિયલ અબ્સેન્સ ઓફ ધ ટેસ્ટિસ ઓકે એવું જશે વિથ બ્લરિંગ ફ્લોટોફોબિયા વિઝન એનીરીડિયા ઓકે કમ્પ્લીટ ઓર પાર્શિયલ અબ્સેન્સ કીધું છે પછી જેનાઇટો યુરિનરી માલફોર્મેશન અને મેલ્ટર રિટાર્ડેશન ઓકે તો વેગર કયું થયું દેટ ઇઝ વિમ્સ ટ્યુમર એનેરિડિયા જેનાઇટો યુરિનરી માલફોર્મેશન અને R4 મેન્ટલ રિટાર્ડેશન ડેનિસ્ટ્રેસ બેકવિથ મિડિમેન ઇન્વેસ્ટિગેશન ઓફ CECT વિલ્સ ટ્યુમર ડિફરન્શિએટ ફ્રોમ ન્યુરોબ્લાસ્ટોમા ઓકે વિલ્સ ટ્યુમર સ્ટેજિંગ સ્ટેજ 5 બાયલેટરલ વિલ્સ ટ્યુમર પાંચમું બાયલેટરલ હવે રિનલ સેલ પછી વિલ્સ ટ્યુમર ટ્રીટમેન્ટ તો વિલ્સ ટ્યુમર હોય એ સેન્સિટિવ હોય ઓકે કીમો રેડિયો ટ્રીટમેન્ટ રિનલ રેઝિસ્ટન્સ હોય ઓનલી ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ સર્જરી રેઝિસ્ટન્ટ હોય રેનલ સર્જિકલ પ્રિન્સિપલ સેમ હોય બંનેમાં અને પ્રોગ્નોસ્ટિક ફેક્ટર હોય તો 5માં આમાં ટ્યુમર હિસ્ટોલોજી ઓકે વિલ્સમાં ટ્યુમર હિસ્ટોલોજી પણ રિનલ સેલમાં પેથોલોજીકલ સ્ટેટ રિનલમાં પેથોલોજીકલ ઓલામાં ટ્યુમરની